તો હાલો મિત્રો, દિયોદરથી પાટણ જવા માટે કઈ બસ કેટલા વાગે નીકળવાની છે, લાઈવ લોકેશન જોવાનું છે, ટાઈમ ટેબલ જોવાનું છે. તમે તમારા ફોનની અંદર જોઈ શકો છો એવી રીતે લાઈવ પ્રૂફ સાથે આપણે વિડીયો બનાવેલો છે. વિડીયોની અંદર બને રહેજો. જેવી રીતે હું જોઉં છું દિયોદરથી મહેસાણા જવા માટે કેટલી બસો છે, કેટલા વાગે નીકળવાની છે, લાઈવ લોકેશન જોવું છે, ટાઈમ ટેબલ જોવું છે, બધું તમે તમારા ફોનની અંદર જોઈ શકો છો. તો વિડીયોની અંદર બનાવી રહેજો. કયું એપ્લિકેશન છે એની પણ તમને માહિતી વિડીયોની અંદર મળી રહેશે. અને મિત્રો, જે લોકો ચેનલની અંદર નવા છે એમને ખાસ વિનંતી કરું છું, એસટી બસને લગતી કોઈ પણ માહિતી તમારે મેળવી ને તો દરેક માહિતીના વિડીયો આપણી ચેનલની અંદર બનાવેલા છે. અને જે પણ મિત્રો તમને માહિતી આપું છું એ મિત્રો લાઈવ સાથે આપું છું. આપણા કોઈ ઘરની માહિતી એની અંદર આપવામાં નથી આવતી. તો ચલો વિડીયોની આપણે શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં આપણે વાત કરી દિયોદરથી મહેસાણા જવા માટે. તો અહીંયા તમને બે ઓપ્શન મળે છે. અહીંયા આપણે લખવાનું છે દિયોદર. તો દાખલા તરીકે હું અહીં લખી લઉં છું દિયોદર. તો જોઈ લો, અહીં લખીને આવી ગયું છે દિયોદર. એની ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે અને અહીંયા લખવાનું છે મહેસાણા. તો આવી રીતે હું લખું છું. તો અહીંયા મહેસાણા આવ્યું નથી. તો જો અહીંયા મહેસાણા બસ સ્ટોપ લખેલું છે, એની ઉપર આપણે ક્લિક કરી લીધું અને અહીંયા ઓપ્શન છે સર્ચ બસ. એની ઉપર મિત્રો આપણે ક્લિક કરી લઈએ. જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમને જેટલી પણ બસો હશે ને બધી બસો તમને લાઈવ પ્રૂફ સાથે અહીંયા જોવા મળી રહેશે. કેટલા વાગે નીકળવાની છે, કઈ બસ નીકળવાની છે, ક્યાં થઈને નીકળવાની છે, એનું લાઈવ પ્રૂફ સાથે અહીંયા ટાઈમ ટેબલ જોઈ શકો છો મિત્રો. કેટલી બસો છે, તો કઈ બસો છે, કેટલા વાગે નીકળવાની છે એ ટાઈમ જુઓ છે. તો પહેલી તો બસો આપણે ચેક કરી લઈએ કઈ બસો છે. તો મિત્રો આપ જોઈ શકો છો દિયોદર ટુ ગાંધીનગર વાયા પાલનપુર. તો એ પણ મિત્રો મહેસાણા થઈને નીકળે છે. તો ત્યાર પછી મિત્રો દિયોદર ટુ બરોડા વાયા રાધનપુર. ત્યાર પછી દિયોદરથી નડાબેટ વાયા પાટણ, ભાભર ટુ ધોળકા, દિયોદરથી આણંદ વાયા ઊંઝા, ભાવનગરથી કૃષ્ણનગર વાયા ઊંઝા, દિયોદરથી અમદાવાદ વાયા સિહોરી, દિયોદરથી સરખેજ, દિયોદરથી રાણીપ, ભાભરથી મણિનગર છે, સોરી માફ કરજો મિત્રો, થરાદ રબારીવાસ કોલોનીથી વાયા પાટણ, ભાભરથી જુઓ અહીં જશોદાનગર, દિયોદરથી મહાદેવનગર, સોઈગામ મણિનગર, દિયોદર સુરત વાયા અમદાવાદ છે અને દિયોદરથી જશોદાનગર. હવે આના આપણે ટાઈમ ટેબલ મિત્રો જોવા છે. તો આપણે કોઈ પણ બસનો ટાઈમ ટેબલ આપણે જોવો છે તો કઈ મિત્રો, જો કોઈ બસ લાઈવ હોય ને તો આ જે લખેલું છે ને વાદળીમાં એની જગ્યાએ તમને ગ્રીનમાં મળશે ને રોનિંગ લખેલું છે ચાલુ બસ હોય તો. હવે અહીંયા ટાઈમ ટેબલ આપણે જોવો છે. તો મિત્રો દાખલા તરીકે આપણે કોઈ પણ એક બસ ઉપર આપણે ક્લિક કરી લઈએ. તો અહીંયાથી આપણે દિયોદર આણંદ વાયા ઊંઝા છે અને અહીંયા આપણે દિયોદરથી સરખેજ છે. તો આપણે મહેસાણાવાળે જે રૂટ છે એમાંથી આપણે કોઈ પણ એક બસ આપણે સિલેક્ટ કરી લઈએ. તો પહેલા નંબરની છે આપણે સિલેક્ટ કરી લઈએ. જેવું આપણે એની ઉપર મિત્રો ક્લિક કર્યું છે એટલે અહીંયા લોડિંગ થઈ રહ્યું છે, આપ જોઈ શકો છો. પછી તમને આ ટાઈપનું પેજ ઉપર જોવા મળશે. તો અહીંયાથી તમને એ જોવા મળશે કે બસ કેટલા વાગે નીકળવાની છે અને એ પણ એક્સપ્રેસ છે. તો પહેલા નંબરનું સ્ટેશન છે મિત્રો, જોઈ લો અહીંયા દિયોદર 10:45 નીકળે છે. તો મિત્રો અત્યારે આપણા ફોનની અંદર ટાઈમ થયો છે 10:09 એટલે અહીંયા લાઈવ લોકેશન નથી. પણ જેવી રીતે બસ ચાલશે ને એવી રીતે તમને અહીંયા લોકેશન અહીંયા ટપકા બતાડશે મિત્રો. જોઈએ ક્યાં થઈને નીકળવાની છે. દિયોદર, ખીમણા, ભેડી, ડીસા, પાલનપુર, સિદ્ધપુર, ઊંઝા અને મહેસાણા. આવી રીતે બધા સ્ટેશનો તમને જોવા મળશે. અને બસ ચાલુ છે ને અહીંયા તમને ટપકા દેખાડી રહ્યો છે, લાઈવ લોકેશન જોવું છે તો અહીંયા તમને મેપનું ઓપ્શન મિત્રો મળે છે. જેવું તમે મેપનું ઓપ્શન કરશો તો બસ કયા રૂટ ઉપર થઈને નીકળવાની છે, બસ કેટલે પહોંચી છે ને એ પણ મિત્રો તમને અહીંયા લાઈવ લોકેશન જોવા મળી રહેશે. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટ કરજો. આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને એપ્લિકેશનનું નામની મિત્રો વાત કરીએ તો એપ્લિકેશન તમને પ્લે સ્ટોરમાંથી મળી રહેશે. જેવું એપ્લિકેશન તમે ઓપન કરશો એટલે આ ટાઈપનું પેજ જોવા મળશે. અને એપ્લિકેશનનું નામ છે અહીંયા જો એ પ્રૂફ સાથે તમને દેખાડું. જે એપ્લિકેશન હું યુઝ કરું છું GSRTC લાઈવ લખેલું છે. આ પ્લે સ્ટોરની અંદરથી તમને એપ્લિકેશન મિત્રો મળી રહેશે. તો માહિતી કેવી લાગી કોમેન્ટ કરજો અને આપણી આ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.